નો સબસ્ક્રાઇબ કરજો બધા, બાકી મેળ જ નહીં આવે. મેળ જ નહીં પડે જરાય. તો પેલી મિસ મળે છે બેંગાડે રાત મારે લડે છે મમ્મી ને ચાલ કે હાથ લેતે. તો જય બાલાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગની અંદર. તો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે બપોરના. કેટલા વાગ્યા છે? તો ભાઈ બપોરના વાગી ગયા છે 1:31, મતલબ 1:30 વાગી ગયો છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમી લઈ અને રોહિતભાઈ ને એના ભાઈબંધ મિત્ર સર્કલ ભાઈ આવી ગયા છે. બે રમે છે પબજી. ના, પબજી નહીં, ફ્રી ફાયર. હા, જમવું નથી ભાઈ તમારે? ના ના, હવારે નાસ્તો કર્યો તો કહું જરૂર નથી અત્યારે તો. એવું છે તો ભાઈ છે ને અમે જમી લઈએ હવે. હો, તમારે હાલે એમ હોય તો હાલો, થોડુંક હાલો તો જોઈએ હવે જમવામાં શું આવ્યું છે. જમી લઈ કઈક. તો આપણે આવી ગયા છીએ ભાઈ બારે જમવા. એટલે બારે ને ડીએનબી માં જાય જમવાનું મગાવ્યું છે. અહીંયા પડી છે બલેનો, આ પડી છે થાર ના તમે નંબર તો જોવો ભાઈ. ટીજી પાસિંગ ક્યાંનું આવે ને ખાલી કમેન્ટમાં કહેજો મને. લગભગ તો ક્યાંક તમિલ બાજુ આવે, પછી ખબર નહીં આવે. જમવાનું ભાઈ શું આવ્યું છે જમવાનું ખબર નહીં આવે. જોઈ શું આવ્યું છે? મરચા, છાસ, પાપડ, ચોકડી, ક્રેન્ચર્સ શું કહેવાય? ક્રંચેસ વેફર કહેવાય એના. તો ભાઈ આપણે છે ને થોડી વાર બહાર બેસવા માટે આવી ગયા હતા, કેમ કે અંદર ને અંદર છે ને આમ માનસિક થઈ જાય થોડાક, એટલે મેં કીધું બારે થોડી વાર બેસીએ. બારે નજારો બહુ મસ્ત હોય, આમ વાતાવરણ સારું હોય એટલે બેસવાની બહુ મજા આવે. આ છે આપણું ડીએનબી. જેવડા ભાઈ ક્યાં ચડીને કામ કરે કારમાં. કામ આપણે પ્રોપર કરવાનું, ઉપર નીચે ક્યાંય ખૂણા ખાચકામાં ક્યાંય બાકી ન રહેવું જોઈએ. એટલા માટે ભાઈ જો ઉપર ચડી ગયા એટલે રૂફમાં કમ્પ્લીટ કામ કરીને આપવાનું. તો આપણે બેઠા છીએ 5 મિનિટ બેસું બારે. તો જમીને પાછી ભૂખ લાગી ગઈ હતી, એટલે ભૂખ નહીં એટલે માવો ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. તો બનાવી દઈએ આપણે મસ્ત મજાનો માવો, એટલે કે ફાકી. હાલો, કોઈને ફાકી ખાવી હોય તો આવી જાજો. તો ભાઈ આ ગાડીનું કામ ચાલુ હોય. આ ભાઈઓ રૂફ ઉપર ચડીને કામ કરે છે. દેખાડું હરખું. જો કમ્પ્લીટ મસ્ત મજાનું કેમિકલ ઘટે છે એનાથી. આની શાઇનિંગ છે ને જે વહી ગઈ છે ને, મતલબ ક્રીમ પાર્ટ સાવ થઈ ગયો છે ને પેલો, એની જગ્યાએ બ્લેક થઈ જશે મસ્ત મજાનો. તો થઈ જાય એટલે તમને બતાવું કે આ છે ને ભૂખરું થઈ ગયું ને, એની જગ્યાએ પાછું બ્લેક થઈ જશે. બતાવું થોડી વારમાં થઈ જાય. તો ભાઈ છે ને અહીંયા ચા આવે શોરૂમે, તો અહીંયા ભાઈ કે ચા આપણે બારે પીવા જવું છે. એને માથું ચડી ગયું. હે ભાઈ, કઈ બાજુ માથું ચડ્યું છે? વાય માથું આવે જ ને ના આવે. આ ભાઈ ને શોરૂમે ચા આવે ને તો ચા નથી પીવું ને આપણે જઈએ હવે ચા પીવા. તો ભાઈ મારા મિત્ર આવી ગયા છે ને, લઈ જઈએ આપણને નાસ્તો કરવા. હા ભાઈ, હાલો. નાસ્તો કરાવીશ ને? તમારે કરાવવાનો, મારે થોડો કરાવવાનો. જોઈ લે, હાલો ફોન કરાવે હવે. તો ભાઈ હે ને આપણા ડીએનબી ના માલિક આવી ગયા છે આફ્ટર લોંગ ટાઈમ. લગભગ મહિનો દિવસ જેવું થયું. મળીએ આપણે ભરતભાઈ ને. ભાઈ તમે બધા હો એટલે મારી ઉપાધિ હોય નહીં, એટલે આવું નહીં. બાકી સીસીટીવી જોતો મજા આવે. ત્યાંથી બેઠા બેઠા જોઉં ભાઈ. અહીંયા આવવાનું જરૂર છે આપણે. બાકી જો ભાઈ એક વસ્તુ ડીએનબી તો કાર ડિટેલિંગમાં છે ને, આપણે મેનેજર સાહેબ હોય ને, એટલે કદાચ અહીંયા મહિનોથી નહીં 6 મહિના ના આવે ને તો ઉપાધિ ના આવે. આ તો અમુક લીગલી કામ હોય એમાં જો અમારી જરૂર પડે એટલે અમારે આવવું પડે. બાકી અમારે કોઈ ત્યાં આવવાનું ના. અમે સિંગલ ફોન ના કરી ભાઈ કેટલી ગાડી છે, શું છે, આ તે બધું આપણા મેનેજર સાહેબ હેન્ડલ કરી લે છે. બાકી ભાઈ
ડીએનબી ભાઈ જે 6 મહિનાની અંદર નામ કાઢ્યું છે ને નેક્સ્ટ એટલી આશા નથી હો ભાઈ આપણે ખરેખર એવડું નામ કાઢ્યું છે અને 6 મહિનાની અંદર લગભગ અમે અત્યારે ફ્રેન્ચાઇઝી મોડલે બનાવી દીધું, એક ફ્રેન્ચાઇઝી આપી દીધી છે, બીજી આપવાની છે અને ત્રીજીની વાત હાલે છે. બરાબર, અને બહુ મજા આવે છે. બાકી રાજકોટની અંદર કોઈ રહેતા હોય, રાજકોટની આજુબાજુના સૌરાષ્ટ્રમાંથી કોઈને પણ ગાડી કરાવી હોય, સિરામિક કોટિંગ કરાવવું હોય અથવા પીપીએફ કરાવવું હોય, પૂગી જજો. મેનેજર સાહેબ હોય, આપણું નક્કી ના હોય. આ ડીએનબી નું માર્કેટિંગ કરી નાખો, થોડુંક અમારું માર્કેટિંગ કરો યાર. આપણા મેનેજર સાહેબ નો સબસ્ક્રાઇબ કરજો બધા, બાદ મેળ જ નહીં આવે, મેળ જ નહીં પડે જરાય. શું કહે નીલભાઈ? હા ભાઈ, આવો આવો. શું છે મેં કીધું આપણા લોંગ ટાઈમ લોંગ ટાઈમ ભાઈ કાયમ આયા હોય છે. એવું છે? કેમ આમ કરો ભાઈ? રોહિતભાઈ, બેનભાઈ. તમે આનાથી કંટાળ્યા નથી? ના ના ઈ થોડા કઈ શકે ને ભાઈ, ના ના નથી કંટાળ્યા. કઈ થોડા કે આપણે એમ કાઢ નાખ. તો આપણે આવી ગયા હતા ઘરે. આ ટપકોરી શું કહેતી હતી? બોલ હવે. જેથી કરીને સવડાવી જશે કામે આવીને ને દીવાબત્તી કરીશી. તો સ્કૂલે કોણ જશે? મમ્મી સાથે કુલે. કોણ કોણ જોતું હતું શિવ? કોણ જોતું હતું? મમ્મી મમ્મી જોતી હતી, તું નથી જોતી ને? હું તો ખોટા કાઢો. જમી લીધું તે? મમ્મી ને હા જલેબી જમી લીધો પપ્પા. મરકું એમ. आज बगल वाले कुए को बखाल है, आज बगल वाले कुए को बखाल है, आज बगल डॉक्टर के पास डॉक्टर ने लगाई सुई, चूहा बोला ओए कोई बेटा कहाँ गए थे? मैं गए तो पहली मिस बोले थे, बेंगाने ला तुम्हारे लोड़े थे, मम्मी ने चल के हाथ लेते. एक बिलाड़ी झाड़ी એને પેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, ડળામાં તો તળવા ગઈ, બિલ્લીને આયા ચોકર, સાડીનો સેવ ફૂટી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. તો આપણને છે ને ભાઈ ટાઈમ છે ને વ્લોગ બનાવવાનો બહુ ઓછો મળે છે, કેમ કે ડીએનબીમાં આપણે કામકાજ વધારે હોય, બધું કામકાજ આપણે સંભાળી લઈએ. બરોબર, એટલે જવાબદારી હોય એટલા માટે આપણે બધું કામ કરવું પડે. બરોબર છે, એટલે જ્યારે ટાઈમ મળે ત્યારે વ્લોગ બનાવીએ છીએ. તો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જે કોઈ બીને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, નવા હોય વ્લોગ જોવા, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ. ચેનલ को सब्सक्राइब करो, लाइक करो, જોરથી चैनल को सब्सक्राइब करो, लाइक करो, सब्सक्राइब करो, लाइक करो. તો ભાઈ ઘરે પહોંચી ગયા છે, જમી કરીને ફ્રી થઈ ગયા છે. ક્યુટ ક્યુટ બાબુ મારી બેબી છે. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય બાલાજી, જય શ્રી કૃષ્ણ. બાય.